હું ચાર વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકોની મીટિંગ હતી ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની ત્યાં હતો. ત્યાંથી 5:30 મીટિંગ પતી. ત્યાંથી હું નીકળ્યો. વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં ગોવિંદપુર થી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો, ધીમી ધીમી જતા હતા. ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પિતેશસિંહ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશ રાઠોડ અને એના બે જોડીદાર પાંડોર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર, શિવાભાઈ પાંડોર ઉર્ફે લાલુ, આ તઈને ગાડી મારા સામે લાવી દીધી, પણ સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો. લોખંડનો સળિયો મને માર્યો, ધાર્યું હતું, મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા. મારો મોબાઈલ છીનવી લીધો, મારું પર્સ છીનવી લીધું અને મને હાથ પગ તોડી નાખ્યા મારા. મને કે ભ્રષ્ટાચાર કેમ બહાર પાડ્યો, તું સરપંચની ચૂંટણી કેમ લડ્યો, એમ તને પતાવી જ દેવાનું છે, એમ તને જીવતો મેળવાનો જ નથી એમ ના, તો ચૂંટણી જ કેમ લડી. અને અગાઉ બી 6-7 મહિના પહેલા મારા પર ગાડી મારી હતી સ્કોર્પિયો, ત્યાં કઈ મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે બીજી વખત મને આ મારી નાખવાનો પ્રયાસ કર્યો છે અને મને હાથ પગ તોડી નાખ્યા છે. અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ મારી જોડે મિટિંગમાં જતા તો એમની મારા પર વોચ રાખી હતી, આબુ નીકળ્યો છે એમ. અને મારા પાછળ ગાડીઓ આવતી હતી, હું ધીમે ધીમે આવતો હતો. મને શંકાસ્પદ લાગ્યું હતું કે મારા પાછળ ગાડીઓ આવું છે, તો હું ધીમે ધીમે આવતો હતો. મને રસ્તામાં જે મારા ગામે હું જતો હતો ત્યારે સુંદરપુર ને ગોવિંદપુર વચ્ચે વરસાદ ફૂલ ચાલુ હતો અને બ્લેક કલરની થાર, એ બ્લેક કાચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને, સીધી અડાડી દીધી અને મને સળિયાથી અને દાળિયાથી મને હાથ પગ તોડી નાખ્યા.